અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા લોકોને ભારત મોકલવાની પ્રક્રિયા યથાવત છે। રવિવારે રાત્રે અમૃતસર એરપોર્ટ પર અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ કરતા લોકોનો ત્રીજો જથ્થો પહોંચ્યો હતો, જેમાં 33 ગુજરાતીઓનો સમાવેશ થાય છે। આ તમામ લોકો ગુજરાત પરત ફર્યા છે અને પોતાના વતન રવાના કરી દેવામાં આવ્યા છે। દર્શક મિત્રો, સવાલ તો એ છે કે અમેરિકાથી હજુ કેટલી ફ્લાઇટ આવી રીતે ભારત આવશે અને ગેરકાયદેસર લોકો પરત ફરશે। અત્યાર સુધીમાં કેટલા લોકો પરત ફર્યા અને આ ત્રીજી ફ્લાઇટમાં કયા જિલ્લાના લોકો છે? સૌથી વધુ જુઓ આ એક ખાસ રિપોર્ટમાં। અમેરિકામાં ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદેસર રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે। છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા 3 તબક્કામાં ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસેલા 112 ભારતીયોને લઈને અમેરિકન વિમાન અમૃતસર પહોંચ્યું હતું, જેમાં સવાર 33 ગુજરાતીઓને સમાવેશ થાય છે, જે પૈકીના 4 ગુજરાતીઓ એક ફ્લાઇટમાં જ્યારે અન્ય ફ્લાઇટમાં 29 અમદાવાદ આવી પહોંચ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પરથી પોલીસની સુરક્ષા વચ્ચે તમામ લોકોને લઈ જવામાં આવ્યા હતા। અમદાવાદ પહોંચેલા 33 ગુજરાતીઓમાં કુલ 11 બાળકો હતા, તેમાં પણ 10 વર્ષથી નાની ઉંમરના 8 બાળકો હતા। અમદાવાદ પહોંચેલા 33 ગુજરાતીઓમાંથી કોઈ પણ કાંઈ બોલ્યા વગર પોલીસની વાનમાં સીધા બેસી ગયા। અમેરિકાએ ડિપોર્ટ કરેલા ગુજરાતીઓ અલગ અલગ 3 બેચમાં વતન પરત ધકેલવામાં આવ્યા હતા। અમદાવાદ એરપોર્ટ પર 6 ફેબ્રુઆરીએ 33 લોકો, 16 ફેબ્રુઆરીએ 8 લોકો અને સોમવારે વધુ 33 લોકો પરત ફર્યા હતા। 12 દિવસ દરમિયાન કુલ 74 ગુજરાતીઓ ડિપોર્ટ થઈને ઘરે પરત આવી ચૂક્યા છે। ગુજરાત ફરેલા લોકોની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના લોકો સૌથી વધુ છે। અમદાવાદની વાત કરીએ તો નરોડા, નારણપુરા, કલોલ અને ડીંગુચાના પરિવાર પણ સામેલ છે। આ 34 લોકોની યાદીમાં સૌથી વધુ અમદાવાદના 9, ગાંધીનગરના 8, કડી અને કલોલના 7, વિજાપુર અને સુરેન્દ્રનગરના 1 લોકોનો સમાવેશ થાય છે। દર્શક મિત્રો, મળતી માહિતી પ્રમાણે અમેરિકાથી પરત આવનારા લોકોનો સિલસિલો આગામી દિવસોમાં પણ યથાવત રહી શકે તેમ છે। અમેરિકાના ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂ કરાયેલી યાદીમાં મોટા ભાગના ગુજરાતીઓ વિઝિટર અથવા ટુરિસ્ટ વિઝા પર અમેરિકા ગયા હતા। તેઓ વિઝાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં ત્યાં ગેરકાયદેસર વસાવટ કરી રહ્યા હતા। અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓની સંખ્યા ખૂબ જ મોટી છે। મીડિયા રિપોર્ટ અનુસાર અમેરિકાથી ડિપોર્ટની કામગીરી કરવામાં આવે તો ગુજરાતીઓને પરત લાવવામાં 50 ફ્લાઇટ પણ ઓછી પડે। ગેરકાયદેસર રહેતા ગુજરાતીઓ સહિત 1.25 લાખથી વધારે ગુજરાતીઓને શોધવા માટે અમેરિકાની વિવિધ એજન્સીઓ તપાસ પણ કરી રહી છે, જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી વિવિધ મોટેલ અને હોટલમાં ગેરકાયદેસર કામ કરતા ગુજરાતીઓ આવવાના બંધ થઈ ગયા છે, તો કેટલાક લોકો તેમના મકાનો પણ બદલી રહ્યા છે।